આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ગરીબીના કારણો એનો અભ્યાસ કરીશું. એટલે કે ગરીબીના કારણો એટલે કે એવા કયા કારણો છે કે જેને કારણે દેશમાં ગરીબી ઉદ્ભવે છે. બરોબર, કે ગરીબી કઈ રીતના આપણા દેશમાં ઉદ્ભવે છે, કે કયા કયા પરિબળો છે, કઈ કઈ બાબતો છે, એટલે કે કયા કારણોને લીધે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ વધે છે. એટલે કે આ શું છે? ગરીબીના કારણો. તો જોઈએ કે ગરીબીના જે કારણો છે એને મુખ્યત્વે 5 વિભાગમાં એને શું કરેલા છે? વિભાજિત. તો પ્રથમ છે કે ઐતિહાસિક કારણો, બીજું છે કે ગ્રામીણ ગરીબીના કારણો, નંબર 3 છે આર્થિક કારણો, નંબર 4 કીધું કે સામાજિક કારણો, અને નંબર 5 છે કે અન્ય કારણો. તો મુખ્ય 5 ટાઇટલ. હવે એની અંદર આપણે પેટા કારણો કીધેલા છે, તો એ સ્ટેપ બાય આપણે જોઈએ. કે પ્રથમ કીધું છે કે મુખ્ય કારણ કે ઐતિહાસિક કારણો, કે ભારતનો ઇતિહાસ કેવા પ્રકારનો છે કે એને કારણે ગરીબી ભારતમાં જોવા મળે છે. કે હિસ્ટ્રી કેવી છે, કે ભૂતકાળમાં શું બનેલું કે એને કારણે આપણા દેશમાં ગરીબી જોવા મળે છે. તો એવા કોઈ કારણો હોય તો એને શું કહેવાય છે? ઐતિહાસિક કારણો. તો જોઈએ કે 17મી સદીમાં ભારત શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે 17મી સદીમાં આપણે કહીએ કે જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન ન હતું એ પહેલાના સમયમાં, કે ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતો. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં કુદરતી સંપત્તિ ક્યાં હતી? ભારતમાં. ખેતી ક્ષેત્રે મોટા પાયે ઉત્પાદન પણ થતું. એટલે કે શું કહેવાતો? સોને કી ચિડિયા. એટલે કે 17મી સદીમાં ભારત શું હતું? કે શહેરીકૃત, એટલે કે શહેરીકરણ થયેલું હતું એ સમયમાં. એટલે કે શહેરોનો પણ વિકાસ થયેલો અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે એ સમયે ભારતમાં લોકો જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા હતા, જુદા જુદા નાના મોટી ધંધાઓ સાથે સંકળાયેલા હતા, નાના મોટી ઉદ્યોગો ચલાવતા હતા. એટલે કે 17મી સદીમાં ભારત કેવો હતો? શહેરીકૃત અને વ્યાવસાયિક દેશ હતો. વેપારમાં ભારત સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા અને ચોખાની નિકાસ કરતો હતો. કે એ સમયમાં ભારત જે સુતરાઉ કાપડ છે એનું મોટા પાયે ભારતમાં ઉત્પાદન થતું અને અગ્રગણ્ય દેશ હતો. કે સુતરાઉ કાપડની સૌથી વધુ નિકાસ કોણ કરતું વિદેશમાં? ભારત. પછી કે સિલ્ક, સિલ્ક એટલે શું? કે રેશમ અથવા તો રેશમી કાપડ, એની પણ ભારત નિકાસ કરતું. પછી કીધું કે મરી મસાલા અને ચોખાની પણ નિકાસ કરતું. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ જેવી પ્રજાઓના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. એટલે કે અંગ્રેજો ભારતમાં આવ્યા, ફ્રેન્ચ પ્રજાતિ આવી, ડચ પ્રજાતિઓ આવી, કે એને કારણે એણે શું કર્યું? કે સંસ્થાનવાદી શોષણ નીતિ અપનાવી. કે સંસ્થાનવાદી એટલે શું? કે પોતાના દેશની કંપનીનો વિકાસ થાય, પોતાની સંસ્થાઓનો વિકાસ થાય એવા પ્રકારની નીતિ એ લોકોએ અપનાવી. એટલે કે અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાંથી કઈ કંપની મોકલી? ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે જે ભારતમાં આવી અને એણે પોતાનો ઇલાકો ભારતમાં જમાવી દીધો. એટલે કે મોટા પાયે આપણા ઉદ્યોગોનું શું થયું? શોષણ. એટલે કે આપણા ઉદ્યોગોની પરિસ્થિતિ કેવી થઈ? કથળતી ગઈ. એટલે કે એકદમ નબળી પડતી ગઈ અથવા તો કંપની બંધ થઈ. અને ભારતની ખેતીને પણ મોટા પાયે શું થઈ? અસરો થઈ. બરોબર. ભારતમાં ખેતી વરસાદ આધારિત હતી. ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં. આપણી ખેતી કેવી છે? વરસાદ આધારિત. જો વરસાદ થાય તો ખેતીમાં ઉત્પાદન થાય. બરોબર.
પરંતુ શાસન કોનું હતું? અંગ્રેજોનું, બ્રિટિશરોનું. એટલે કે એ લોકોને ખેતી કરવામાં કંઈ રસ હતો નહીં. એટલે કે બ્રિટિશ શાસને સિંચાઈની સગવડો ઊભી કરવામાં મૂડીરોકાણ કર્યું નહીં. એને તો ફક્ત ઉદ્યોગ ધંધા સાથે લેવા દેવા હતા. એટલે કે એને ખેતીમાં સિંચાઈની સગવડ વધે એના માટે રૂપિયાની ફાળવણી કરી હતી નહીં. તો બીજી તરફ દુષ્કાળ, જમીનદારી પ્રથા, દુષ્કાળની પરિસ્થિતિ ઘણી વખત સર્જાય. જમીનદારી પ્રથા એટલે કે મોટા મોટા જમીનદારોનું જ ગ્રામીણ વિસ્તારમાં શાસન ચાલતું. એટલે કે એ શ્રમિકો છે, દાડિયા છે, મજૂરી કામ કરતા વ્યક્તિ છે, એને ઓછા વેતન દરે રાખે. અથવા તો નાના ખેડૂતો છે એની જમીન પણ શું લઈ લે? ગીરવે મૂકેલી હોય, જમીન ગીરવે લઈ અને ધિરાણ કરતા. અને જો ખેડૂતો એ ધિરાણ ચૂકવી ન શકે તો આ જમીનદારો છે એ એની જમીન શું કરતા? છીનવી લેતા અથવા તો હડફી લેતા. કે જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, એટલે કે ખેડૂત જે વસ્તુઓનું ઉત્પાદન કરે ખેતીમાં તો એના પર મોટા પાયે મહેસૂલ એટલે કે કર ચૂકવવો પડતો. સાથ પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા. એટલે કે સાથ પ્રથા એટલે કે ગીરો મૂકવાની પ્રથા હતી કે જમીનના કાગળિયા ગીરવે મૂકે તો અંગ્રેજો અથવા તો જમીનદાર ધિરાણ કરતા. એટલે કે એના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કેવી થઈ? એકદમ વીક, નબળી. એટલે કે ખેડૂતો પાયમાલ થતા ગયા અને શાહુકારો, જમીનદારો દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાતા ગયા. કારણ કે ખેતીમાં જે ઉત્પાદન થાય એમાંથી મોટા ભાગે તો કર સ્વરૂપે અંગ્રેજોને અથવા તો જમીનદારોને આપી દેવું પડતું. બરોબર? કે જમીનદારી પ્રથા તો જે વ્યક્તિ કાર્ય કરતો હોય ખેતીમાં તો એ વ્યક્તિને ઓછું વેતન ચૂકવવામાં આવે. એટલે કે ખેડૂતોએ, જમીનદારો છે, અંગ્રેજો છે એની પાસેથી ધિરાણ લેવું પડતું. અને આ ધિરાણ ખેડૂત સમયસર ન ચૂકવી શકે એટલે કે એની જમીન શું લઈ લેતા કે ગીરવે મૂકેલી છે તો એ હડફી લેતા. કે જેને કારણે ખેડૂતો એ ધિરાણના વ્યાજના બોજા હેઠળ દબાતા ગયા. એટલે કે એની પરિસ્થિતિ સાવ નબળી થતી ગઈ. પરિણામે ખેડૂત જમીન વિહોણા બનતા ગયા કે જમીન વગરના ખેડૂતો થઈ ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. કે જમીન છીનવાઈ ગઈ ખેડૂતોની એટલે કે એ શું બની ગયા? એકદમ ગરીબ. આ ઉપરાંત અંગ્રેજોની વેપાર નીતિ, કર નીતિ અને ઔદ્યોગિક નીતિને કારણે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. કે અંગ્રેજો ભારતમાં આવી અને એણે એવી વેપાર નીતિ અપનાવી, કર નીતિ અપનાવી અથવા તો ઔદ્યોગિક નીતિ અપનાવી કે જેને કારણે અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય અને ભારતીય નિકાસો છે એટલે કે ભારતમાં જે વસ્તુ બને અને એ વિદેશમાં મોકલવામાં આવતી એટલે કે યુરોપના બજારોમાં મોકલવામાં આવતી તો ત્યાં પ્રતિબંધ મૂકી દીધા. એટલે કે ભારતની વસ્તુ વિદેશમાં વેચી શકાય નહીં એવો બ્રિટિશ શાસકોએ શું મૂકી દીધા? પ્રતિબંધ. પરંતુ ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનથી તૈયાર વસ્તુનું ઉત્પાદન થઈ અને એની આયાત ભારતમાં થઈ શકતી અથવા તો અંગ્રેજો છે એ ઇંગ્લેન્ડની બનેલી વસ્તુઓ ભારતમાં લાવી અને વેચતા. બરોબર? તો એના માટે કર રાહતો આપતા. એટલે કે કરમાં છૂટછાટ આપવામાં આવતી. એટલે કે આપણી વસ્તુ વિદેશમાં ન જઈ શકે અને વિદેશની વસ્તુ ભારતમાં આવે. એટલે કે ઇંગ્લેન્ડને ફાયદો થાય એટલે કે અંગ્રેજોને કે ઇંગ્લેન્ડની વસ્તુઓ ભારતમાં વેચાય. બરોબર? અને જે રૂપિયા આવે એ ક્યાં જતા રહેતા? ઇંગ્લેન્ડમાં અથવા તો બ્રિટનમાં. તો આવી નીતિને કારણે આપણા જે ઉદ્યોગો છે એ કેવા થયા? બંધ થયા અથવા તો ઉત્પાદન કરવામાં વ્યક્તિને કોઈ રસ રહ્યો નહીં. એટલે કે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો કેવા થયા? પાયમાલ. પરિણામે ભારતમાં બેકારીનું પ્રમાણ કેવું થયું? વધ્યું. અને બેકારી વધવાને કારણે ગરીબી પણ વધવા લાગી. તો આ શું હતું? ઐતિહાસિક કારણો કે ભૂતકાળમાં આવો બનાવ બનેલો કે આવા સમય, આવી પરિસ્થિતિ હતી એને કારણે ભારતમાં ગરીબી જોવા મળતી. હવે આગળ કીધું છે નંબર 2 કે ગ્રામીણ ગરીબીના કારણો.
એટલે કે ગામડામાં ગરીબી કઈ રીતે છે, એટલે કે ગામડાઓમાં ગરીબી માટેના કયા કયા કારણો. તો પ્રથમ કીધું છે કે કુદરતી પરિબળો, એટલે કે ભારત એ કેવો છે, ખેતી પ્રધાન દેશ છે અને આજે પણ વસ્તીનો મોટો ભાગ ગામડાઓમાં રહે છે અને ખેતી ઉપર આધારિત છે. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળ એટલે કે વરસાદ અને આબોહવા, એટલે કે જો વરસાદ પડે તો ખેતીમાં ઉત્પાદન થાય, અને હવામાન એટલે કે કેવું વાતાવરણ છે, હવામાન છે, ઠંડુ છે, ગરમ છે, બરોબર, તો એને આધારે પણ ખેતીમાં ઉત્પાદન થાય. અને વારંવાર પડતા દુષ્કાળ એટલે કે ભારતમાં ભૂતકાળમાં કે મોટા પ્રમાણમાં દુષ્કાળો થતા, એટલે કે વરસાદ પડે નહીં, નદી નાળા તળાવ સરોવર સુકાઈ જાય, લોકોને પીવા માટેના પાણીની પણ તકલીફ ઉદ્ભવે, એટલે કે ખેતી ક્ષેત્રમાં પાણી મળી શકતું નહીં. વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને આવક કેવી થઈ, ઓછી, અને આવક કેવી રહે, અનિશ્ચિત, નક્કી નહીં કે વરસાદ થશે કે નહીં, એટલે કે આવક પણ કેવી છે, આવક મળે તે અથવા તો ન પણ મળે, કે એને કારણે દેશમાં ગરીબી વધુ જોવા મળે છે. એટલે કે દેશના મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે અને ખેતી પાછી વરસાદ ઉપર આધારિત છે. તો વરસાદ એ શું છે, કુદરતી પરિબળ, એટલે કે વરસાદ પડે પણ ખરો, ન પણ પડે, બરોબર, તો એને કારણે લોકોની આવક અનિશ્ચિત છે અથવા તો ઓછી છે, અને એને કારણે દેશમાં ગરીબી જોવા મળે છે. પછી નંબર 2 કીધું કે વસ્તી વિષયક પરિબળો, કે વસ્તીને કારણે પણ ગરીબી જોવા મળે છે. તો સમજીએ કઈ રીતે, કે આયોજન કાળ પછી દેશમાં મોટા પાયે શું થયું છે, આર્થિક વિકાસ ઝડપી બન્યો, કે આર્થિક વિકાસ ઝડપી બન્યો એટલે કે દેશમાં આરોગ્યની સેવાઓ શું થઈ, વધી, આરોગ્યની સેવાઓમાં વધારો થયો, એટલે કે મૃત્યુ દરમાં શું થયો, ઘટાડો, એટલે કે દરેક વ્યક્તિને મોટા પાયે આરોગ્યની સુવિધા મળી રહે છે, એટલે કે મરવાનું પ્રમાણ કેવું થઈ ગયું, બંધ, એટલે કે મૃત્યુ દરનું પ્રમાણ શું થયું, ઘટી ગયું, મૃત્યુદર ઘટી ગયો, સાથે સાથે જન્મદર છે એ મૃત્યુદરના પ્રમાણમાં ઘટી શક્યો નહીં, એટલે કે જન્મદર સતત ચાલુ અને મૃત્યુદર શું થયું, ઘટી ગયો. તો એને કારણે વસ્તીમાં શું થયો, મોટા પાયે વધારો. વસ્તી વધવાને કારણે લોકોની માથાદીઠ આવક કેવી રહે છે, ઓછી, અને માથાદીઠ આવક જો ઓછી હોય તો લોકો પોતાના જીવનની ગુણવત્તાનું સ્તર કેવું રાખે છે, નીચું, એટલે કે સારી સારી સુખ સગવડની વસ્તુઓ એ ખરીદી શકતા નથી, બરોબર. અને વસ્તી વધવાને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે, એટલે કે વસ્તી વધશે એમ કાર્ય કરતી વ્યક્તિઓનું પ્રમાણ પણ શું થશે, વધશે, પરંતુ એની સામે રોજગારીની તકોમાં કોઈ ખાસ વધારો થયો નહીં, કે વસ્તી વધે છે, કાર્ય કરતા લોકોનું પ્રમાણ વધે છે, પરંતુ સાથે સાથે નવું કાર્ય નું સર્જન થતું નથી, એટલે કે રોજગારીનું સર્જન થતું નથી, એટલે તેના કારણે લોકોના વેતન દરો શું થાય છે, ઘટે છે, અને બેરોજગારીનું પ્રમાણ શું થાય છે, વધે છે, અને બેરોજગારી વધે તો એને કારણે શું થાય છે, ગરીબીમાં વધારો. તો આ વસ્તીને કારણે પણ દેશમાં ગરીબી જોવા મળે છે. પછી નંબર 3 કે છે મુખ્ય, કે આર્થિક કારણો, કે એવી આર્થિક કઈ પરિસ્થિતિ છે કે એને કારણે ગરીબી જોવા મળે છે. તો એમાં આપણે નંબર 1 કીધું છે કે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. તો ઉત્પાદન અને ઉત્પાદકતા આ બંને શબ્દ શું છે, અલગ. તો અહીંયા આપણે ઉત્પાદકતા શબ્દ કીધો છે. તો ઉત્પાદન એટલે કે શું, કે સિમ્પલ રીતે આપણે જાણીએ કે કોઈ કંપનીમાં 100 એકમનું દરરોજ ઉત્પાદન થતું હોય તો આપણે શું કહીએ, કે આ કંપનીનું ઉત્પાદન દરરોજનું 100 એકમોનું છે, અથવા તો વર્ષ દરમિયાન 1000 નંગ વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય કોઈ કંપની, તો આ જે કુલ ઉત્પાદન છે એને શું કહીએ છીએ આપણે,
ઉત્પાદન. પરંતુ ઉત્પાદકતા, તો ઉત્પાદકતા શું છે? એટલે કે શ્રમિક દીઠ ઉત્પાદન. કે 100 એકમનું ઉત્પાદન થયું કંપનીમાં, અને કંપનીમાં 5 કર્મચારીઓ કાર્ય કરતા હોય, તો 100 એકમો ભાગ્યા 5 વ્યક્તિઓ, તો એક કર્મચારીએ કેટલું ઉત્પાદન કરેલું કહેવાય? 20 એકમોનું. તો આ 20 જે એકમો મળેલા, તો એને શું કહેવાય છે? ઉત્પાદકતા. એવી જ રીતે ખેતીમાં પણ લાગુ પડી શકે. માનો કે કોઈ એક 5 વીઘાનું અથવા તો 5 હેક્ટરની જમીન છે, અને એમાં વર્ષ દરમિયાન 100 કિલો અનાજ એક્ઝામ્પલ તરીકે ઉત્પન્ન થતું હોય, તો 100 કિલો ભાગ્યા 5 હેક્ટર જમીન, તો 1 હેક્ટર દીઠ ઉત્પાદન આપને કેટલું મળશે? 20 કિલોગ્રામ. તો આ 20 કિલોગ્રામ છે એને શું કહેવાય છે? ઉત્પાદકતા. એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદન. બરોબર. તો હવે જોઈએ, ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. એટલે કે શ્રમિકો ખેતીમાં વધારે રોકાયેલા છે અને ઉત્પાદનનું પ્રમાણ કેવું છે? ઓછું. અને આ ઉત્પાદન શા માટે ઓછું છે? તો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનો વધુ પડતું ભારણ, એટલે કે જરૂર પૂરતી અથવા તો એના કરતાં વધારે વસ્તી રોકાયેલી હોય ત્યાં ખેતી ક્ષેત્રમાં, તો એને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી. એટલે કે માનો કે ખેતીમાં 5 વ્યક્તિઓની જરૂર છે, પરંતુ પોતાના કુટુંબનું કદ વધારે હોય, અને માનો કે 7 વ્યક્તિઓ એક ફેમિલીમાં હોય, તો 7 વ્યક્તિઓ ક્યાં કાર્ય કરશે? ખેતીમાં. જરૂર કેટલાની છે? 5ની, પણ કાર્ય કેટલા કરે છે? 7 વ્યક્તિઓ. તો એને કારણે ખેત ઉત્પાદકતા શ્રમિક દીઠ કેવી રહે છે? ઓછી. પરિણામે ખેડૂતની આવક પણ કેવી રહે છે? નીચી. અને નીચી આવકને કારણે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. એટલે કે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી છે? નીચી. ઉત્પાદન જો નીચું છે, ઓછું છે, તો ખેડૂતની આવક પણ ઓછી છે, અને ઓછી આવકને કારણે ગરીબી જોવા મળે છે. હવે નંબર 2 કીધું કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. કે જમીન અને સંપત્તિની કેવી છે? અસમાન વહેંચણી. ક્યાં જોવા મળે છે? ભારતમાં. કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. એટલે કે અંગ્રેજોનું શાસન ભારતમાં હતું એ સમયથી કે જમીનદારી પ્રથા છે, કે મોટા મોટા જે જમીનદારો છે કે જેની પાસે મોટા પ્રમાણમાં શું હોય છે? જમીન. તો આ જમીનદારો છે એ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા નથી, કારણ કે એ જમીનદારો છે એ ખેતી કરતા નથી, પરંતુ બીજી વ્યક્તિઓ પાસે ખેતી કરાવડાવે છે. બરોબર. કે બીજી જમીન પર ખેતી કરનાર ખેત મજૂર, કે આપણે એને શું કહીએ છીએ કે ભાગ્યા, એની પાસેથી એ ખેતી કરાવે છે. કારણ કે જમીનદારો છે એ પ્રત્યક્ષ રીતે ખેતી કરતા નથી, એટલે કે એને ખેતી ક્ષેત્રમાં સુધારા લાવવા માટે મૂડીરોકાણ કરવામાં કોઈ રસ રહેતો નથી. તો બીજી તરફ જમીન પર ખેતી કરનાર કોણ હોય છે? ખેત મજૂરો કે ભાગ્યા, અથવા તો મજૂરી કામ કરનારા શ્રમિકો, એટલે કે આપણે કહીએ કાઠિયાવાડમાં કે દાળિયાઓ, અથવા તો શું કે ભાગ્યા. અને એને શું કહેવાય છે? ખેત મજૂરો. કે ખેત મજૂરો છે જેમને પોતાની જમીનની માલિકી ન હોવાથી, તો તેને પણ ખેતી ક્ષેત્રમાં રસ રહે નહીં, કારણ કે એની પાસે જમીનની નથી, માલિકી છે જ નહીં. તો એમાં ખેતી ક્ષેત્રે નવા નવા સુધારા કરવામાં, મૂડીરોકાણ કરવામાં એને કંઈ રસ રહે નહીં. અને પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી. અથવા તો ઉત્પાદન કેવું મળે છે? ઓછું. અને ઉત્પાદન ઓછું હોય તો શ્રમિકની આવક પણ કેવી મળે છે? ઓછી. અને ઓછી આવકને કારણે
ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઊંચું. બરોબર, કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી છે, તો એને કારણે પણ ગરીબી જોવા મળે છે. હવે નંબર 3, કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. કે નાના પાયાના ઉદ્યોગો છે અને ગૃહ ઉદ્યોગો, અથવા તો શું કે આપણે કે ગૃહ ઉદ્યોગ એકદમ નાના પાયે, એટલે કે ઘરના થોડા સભ્યો દ્વારા શું ચાલતો હોય નાનો એવો ઉદ્યોગ, જેમ કે પાપડ બનાવવાનો ઉદ્યોગ, ભરતકામનો ઉદ્યોગ, બરોબર, કે ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી, તો બીજી પંચવર્ષીય યોજનાનો સમય 1956 થી 1961. યાદ રાખજો કે બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગ રૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. કે બીજી પંચવર્ષીય યોજના છે, એમાં આયોજને શું નક્કી કર્યું કે દેશમાં આર્થિક વિકાસની વ્યૂહરચના ઘડવી છે, તો એના માટે પાયાના ઉદ્યોગો છે અને મોટા પાયાના ભારે ઉદ્યોગો છે, તો એને ખાસ મહત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી અને ઉત્પાદન આવકમાં ખૂબ જ મોટો ફાળો છે, બરોબર, તો તેની અવગણના કરવામાં આવી. તો મોટા પાયાના ઉદ્યોગોમાં શું છે કે મોટી મોટી મશીનરીથી ઉત્પાદન થતું હોય, લોખંડના ઉદ્યોગો છે, ભારે પાયાના ઉદ્યોગો છે, યંત્રો બનાવતા ઉદ્યોગો છે, તો ત્યાં કર્મચારીનું પ્રમાણ ઓછું હોય, એટલે કે રોજગારી ઓછી આપે છે. પરંતુ આ નાના પાયાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એ વધારે વ્યક્તિઓને રોજગારી આપે છે, તો તેની અવગણના થઈ. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો, એટલે કે ખેતી સાથે કયા કયા ઉદ્યોગો આપણે કરી શકીએ, જેમ કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તો મોસમી બેકારી એટલે શું? એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ખેતી છે આપણી કેવી છે? વરસાદ આધારિત, એટલે કે વરસાદ 4 થી 5 મહિના સુધી વર્ષ દરમિયાન પડે, એટલે કે ચોમાસાની ઋતુમાં. તો આ 4 મહિના સુધી ખેડૂતને કાર્ય મળે, પરંતુ વર્ષના 12 મહિના, તો બાકીના 8 મહિના અથવા તો બાકીના 6 થી 7 મહિના ખેડૂતે કામ વિનાનું બેસી રહેવું પડે છે. તો એને શું કહેવાય છે? મોસમી બેકાર. એટલે કે અમુક મોસમમાં એને કાર્ય મળે અને અમુક મોસમમાં એને કાર્ય મળે નહીં, તો એને શું કહેવાય? મોસમી બેકાર. અને મોસમી બેકાર છે, ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓનો ઓછો વિકાસ છે, એટલે કે ડેરી ઉદ્યોગોનો બહુ વિકાસ થયો નથી, પશુપાલનનો વિકાસ થયો હતો નહીં, કે એને કારણે ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે. મોસમી બેકારીનું પ્રમાણ પણ કેવું જોવા મળે છે? વધારે. હવે નંબર 4, કે ઝડપથી વધતા ભાવો. કે દેશમાં સતત ભાવમાં વધારો થાય છે, એટલે કે વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધની પરિસ્થિતિ હોય, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી લોકોની માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો, તો આ બધાને લીધે ચીજ વસ્તુઓની કિંમત અથવા તો એના ભાવમાં શું આવે છે? મોટા પાયે વધારો, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં શું થાય છે? ઝડપથી ઘટાડો થાય. એટલે કે મોટા પાયે ભાવ વધે તો સમાજનો જે ગરીબ વર્ગ છે, ઓછી આવકવાળો વર્ગ છે, એ પોતાના જીવનની જરૂરિયાત માટેની જે વસ્તુ છે એમાં શું લાવશે? ઘટાડો. જીવન ધોરણનું સ્તર કેવું જશે? નીચું આવશે. અને જેના કારણે ગરીબીમાં શું થશે? વધારો. એટલે કે વ્યક્તિ છે ઓછી આવકવાળો, એ પોતાનું જીવન ચલાવવા માટેની વસ્તુ ખરીદવાના પણ શું પડી જાય? ફાફા, જો ભાવમાં વધારો થાય તો. બરોબર, કે એના કારણે લોકોના જીવન સ્તર કેવા જ આવે છે? નીચા. અને જીવન સ્તર નીચું આવે તો એ વ્યક્તિને કેવો કહેવાય છે? ગરીબ. અથવા તો દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું છે એવું કહી શકાય. આગળ જોઈએ
કે બેરોજગારીનું ઊંચું પ્રમાણ, કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે? ઊંચું. કે ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર આધારિત છે, પરંતુ મોટા ભાગની ખેતી પણ કેવી છે? વરસાદ આધારિત, અને જેને કારણે વર્ષમાં એક કે બે જ પાક લેવામાં આવે છે. એટલે કે વરસાદની ઋતુમાં જ એકથી બે પાક લઈ લેવામાં આવે છે, અને બાકીના સમયમાં કેવું રહેવું પડે છે? વ્યક્તિએ બેકાર. એટલે કે ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં શું જોવા મળે છે? મોસમી બેકારી. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે, એટલે કે જોઈન્ટ ફેમિલી, કે દાદા દાદી કાકા કાકી બધા શું રહેતા હોય સાથે, કે એને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. તો અહીંયા બીજું ટાઇટલ કે પ્રચ્છન્ન બેકારી શું છે? એટલે કે સામાન્ય રીતે કે જે વ્યક્તિ દેખીતી રીતે કાર્ય કરતો હોય, પરંતુ તેનો ઉત્પાદનમાં ફાળો કેવો હોય છે? શૂન્ય. બરોબર. કે જેમ દેખીતી રીતે કાર્ય કરતો હોય, પરંતુ છેલ્લે ઉત્પાદનમાં ફાળો એનો કેવો હોય છે? શૂન્ય અથવા તો ઝીરો. તો એ વ્યક્તિ છે એને કેવો કહેવાય છે? પ્રચ્છન્ન બેકાર, અથવા તો શું કહેવાય? ગુપ્ત બેકાર, અથવા તો છુપો બેકાર, અથવા તો ગર્ભિત બેકાર. કે માનો કે એક ખેતરમાં 5 વ્યક્તિઓની જ જરૂર છે, પરંતુ સંયુક્ત કુટુંબ પ્રથા છે, તો ઘરમાં જે સાત સભ્યો છે તો બધા જ ખેતીમાં રોકાઈ જશે. જરૂર કેટલાની હતી? 5. તો 5 વ્યક્તિઓ આખું વર્ષ કાર્ય કરે અને 100 કિલો અનાજનું ઉત્પાદન થતું હોય, એક્ઝામ્પલ તરીકે. બરોબર. કે 5 વ્યક્તિઓ ભેગા મળીને કેટલું ઉત્પાદન કરે છે વર્ષ દરમિયાન? 100. પરંતુ 7 વ્યક્તિઓ પણ ભેગા મળીને, અથવા તો 5 વ્યક્તિઓ છે એ કોઈ એક ઘરમાં, તો એ વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન કરે છે? 100. પરંતુ આ 5 વ્યક્તિઓમાંથી માનો કે એક વ્યક્તિને ખસેડી લેવામાં આવે, અને આ એક વ્યક્તિને અન્ય ધંધા વ્યવસાયમાં રોકવામાં આવે. એટલે કે ખેતીમાં કેટલા વ્યક્તિ રોકાયેલા છે હાલમાં? 4. અને આ 4 વ્યક્તિઓ પણ ભેગા મળીને વર્ષ દરમિયાન 100 એકમનું ઉત્પાદન કરતા હોય, અથવા તો 100 કિલો અનાજનું ઉત્પાદન કરે, તો જે ઓલો વધારાનો એક વ્યક્તિ હતો, તો એ કેવો બેકાર કહેવાય છે? પ્રચ્છન્ન બેકાર. બરોબર. કે ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ. પૂરક ઉદ્યોગો, ખેતી સાથેના જુદા જુદા ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો, ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે. નિરક્ષરતા, કે ગામડામાં અભણ વ્યક્તિઓનું પ્રમાણ કેવું હોય છે? વધારે. શ્રમની ઓછી ગતિશીલતા, એટલે કે શ્રમ છે એ ખેતી સિવાય અન્ય ધંધામાં જતો નથી, અથવા તો શહેરોમાં નોકરી ધંધા માટે જતો નથી. એટલે કે શ્રમની કેવી ગતિશીલતા છે? ઓછી. તો આ બધા કારણોને લીધે દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઊંચું. અને જે ગરીબીનું એક કારણ બને છે. એટલે કે બેરોજગારીનું પ્રમાણ વધુ છે. ખેતી ક્ષેત્રમાં જોઈએ તો મોસમી બેકારી જોવા મળે, પ્રચ્છન્ન બેકારી જોવા મળે. એટલે કે મોટા ભાગે વ્યક્તિ કેવા છે? અમુક મોસમમાં, અમુક સમયમાં બેકાર, એને કાર્ય મળતું નથી. તો કાર્ય નથી મળતું, તો એની આવક કેવી રહેવાની? ઓછી. અને ઓછી આવક છે તો એ વ્યક્તિ કેવો છે? ગરીબ. બરોબર. એટલે કે બેરોજગારીનું ઊંચું પ્રમાણ પણ એ શું છે? ગરીબીનું એક કારણ. હવે કીધું કે મુખ્ય નંબર 4, સામાજિક કારણો. તો એમાં આપણે પ્રથમ કીધું કે શિક્ષણનું નીચું સ્તર, કે લોકોમાં એજ્યુકેશનનું પ્રમાણ કેવું છે? ઓછું. એટલે કે ભારતમાં ગરીબી માટેનું એક મહત્વનું કારણ કે શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ. કે શિક્ષણનું પ્રમાણ ઓછું છે, તાલીમ અને કુશળતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ, કર્મચારીઓની સંખ્યા કેવી છે? ઓછી. બરોબર. કે એને કારણે ગરીબીમાં શું થાય છે? વધારો. કે ઓછી વ્યક્તિ છે એમાં કૌશલ્ય નથી, તાલીમ નથી, તો એને કાર્ય પણ એના લેવલ પ્રમાણેનું મળે છે. એટલે કે શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી,
નવી ખેત પદ્ધતિ એટલે કે નવી નવી ટેકનોલોજી, બરોબર, નવી ખેત પદ્ધતિ એટલે કે ગ્રીન હાઉસ, ટપક સિંચાઈ પદ્ધતિ, પછી સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારોનો લાભ પ્રાપ્ત થતો નથી. કારણ કે શિક્ષણનું નીચું સ્તર છે, એટલે કે લોકોને આવી જુદી જુદી પદ્ધતિઓનો ખ્યાલ આવતો નથી. એટલે કે એને બજારમાં શું ભાવ ચાલે છે ખેત ઉત્પાદનના, તો એની પણ માહિતી પ્રાપ્ત થતી નથી. કે આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા કેવી જોવા મળે છે? ઓછી. તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ કેવો છે? નીચો. ઉત્પાદકતા કેવી જોવા મળે છે? નીચી. જે ખેડૂતોની નીચી આવકમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તક, એટલે કે ખેતી સિવાય કોઈ પણ ઉદ્યોગ નથી અથવા તો કોઈ પણ વ્યવસાય નથી. તો એ શું છે? વૈકલ્પિક રોજગારીની તક, એટલે કે ખેતી જ છે, ખેતી સિવાય બીજા કોઈ ઉદ્યોગ ધંધા નથી, અથવા તો છે તો એની શું છે? ઉણપ જોવા મળે છે. અથવા તો રોજગારીની તક કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. વેતન દરો નીચા રહે એને કારણે, અને વેતન નીચા હોય તો એ કેમાં પરિણમે છે? ગરીબીમાં. કે શિક્ષણનું નીચું પ્રમાણ છે, એટલે કે ખેતી ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીનો એ ઉપયોગ કરી શકતા નથી, અથવા તો એનાથી શું છે? અજાણ. બરોબર. એટલે કે ખેતી ક્ષેત્ર ઉત્પાદન અને ઉત્પાદકતા શું થાય છે? ઘટે છે. અને ઉત્પાદન ઘટે તો એને આવક પણ કેવી મળે છે? ઓછી. અને ઓછી આવક હોય તો એ વ્યક્તિની પરિસ્થિતિ કેવી કહેવાય? ગરીબી રેખાથી નીચેની, અથવા તો એનું જીવન ધોરણ કેવું ગણાય? નીચું. પછી કીધું કે લૈંગિક અસમાનતા, કે ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા ઘણા વર્ષોથી ચાલુ છે. એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે, બરોબર, કે હાલમાં જોઈએ કે એની સંખ્યામાં પણ શું છે? મોટો ફરક. કે પુરુષોની સંખ્યા કેવી છે? વધારે, અને સ્ત્રીઓનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું. એટલે કે 1000 પુરુષોએ આટલી સ્ત્રી, બરોબર, કે પુરુષોની સંખ્યા વધારે અને સ્ત્રીઓની સંખ્યા આટલી. તો એ શું છે? લૈંગિક અસમાનતા. એટલે કે સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ કેવું છે? વધારે. અને એના કારણે પ્રસૂતિ સમયે મૃત્યુદર ઊંચો રહે છે. તેમજ નવા જન્મ લેતા બાળકોમાં સ્વાસ્થ્યમાં પણ શું થાય છે? ઘટાડો. કે માતાનું આરોગ્ય સારું ન હોય તો એના દ્વારા જે બાળકનો જન્મ થાય તો એનું સ્વાસ્થ્ય પણ કોઈ ખાસ સારું હોતું નથી. પછી જોઈએ કે કામની વહેંચણીની બાબતમાં પણ અસમાનતા છે. કે સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર કેવું છે? નીચું. કે સ્ત્રીએ ફક્ત ઘરનું જ કાર્ય કરવાનું છે, એ લગ્ન પહેલા હોય કે લગ્ન પછી. એટલે કે સ્ત્રીઓને લોકો ભણાવતા નથી, એટલે કે એમાં શિક્ષણનું પ્રમાણ કેવું છે? નીચું. તેમજ આર્થિક ક્ષેત્રે કામકાજની તકો પણ કેવી છે? ઓછી, અથવા તો તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે કેવા હોય છે? ઓછા. એટલે કે પુરુષને વધારે વેતન, સ્ત્રીઓને ઓછું વેતન. અર્થતંત્રની કુલ સંખ્યામાં આપણે જોઈએ કે સ્ત્રીનું પ્રમાણ કેવું છે? લગભગ અડધાથી પણ ઓછું. કે દેશની જેટલી વસ્તી છે એમાં 50% કરતાં પણ નીચે, અથવા તો 50% કરતાં પણ ઓછી સંખ્યા કોની છે? સ્ત્રીઓની. કે જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબની આવક કેવી રહે છે? નીચી. કે સ્ત્રીઓને ભણાવવામાં આવતી નથી, પરંતુ કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો સ્ત્રીઓ પણ નોકરી કરી શકે છે, પરંતુ એનો પરિવાર, ફેમિલી એને નોકરી કરવા દેતો નથી, કારણ કે દેશમાં લૈંગિક અસમાનતા છે. તો આ લૈંગિક અસમાનતાને લીધે સ્ત્રી
નોકરી કરવા ઈચ્છે છે પરંતુ નોકરી કરવા દેશે નહીં, કે જેને કારણે કુટુંબની આવક કેવી રહે છે? નીચી. તેથી ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે. આગળ જોઈએ કે નંબર 5 અન્ય કારણો. તો એમાં પ્રથમ કે છે કે યુદ્ધ, કે ભારતે આઝાદી બાદ પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન અને ચીન સાથે ઘણી વખત યુદ્ધનો સામનો થયો છે. તો યુદ્ધની પરિસ્થિતિ હોય તો એ સમયે યુદ્ધને લગતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામ, ઉત્પાદન અને આયાત પાછળ વધુ રૂપિયા ખર્ચવામાં આવે છે. ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓના ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજ વસ્તુઓની અછતથી બચવા લોકો શું કરે છે? સંગ્રહખોરી કરે, કે અનાજ, કપડાં, બળતણ જેવી ચીજ વસ્તુઓનો શું કરે છે? સંગ્રહ કરી લે છે વર્તમાનમાં જ, એટલે કે માંગ વધારી દે છે, કે એને પરિણામે ભાવો શું થાય છે? વધે છે, વસ્તુની કિંમત ઊંચી જશે અને વધતા ભાવોથી અથવા તો વધતા ભાવની સમસ્યાથી ગરીબીના પ્રમાણમાં શું થાય છે? વધારો. એટલે કે યુદ્ધની પરિસ્થિતિ હોય દેશમાં તો યુદ્ધની પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે, દેશની સુરક્ષા માટે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વપરાશી વસ્તુઓ છે, જીવન ચલાવવા માટેની વસ્તુ છે, એનું ઉત્પાદન શું થાય છે? ઘટે છે. કે ઉત્પાદન ઘટશે તો માંગ શું છે? લોકોની વધારે જ છે, જીવન જરૂરી વસ્તુઓની અછત સર્જાશે, એટલે કે વસ્તુની કિંમત વધશે અને વધતા ભાવોને કારણે ગરીબીમાં શું થાય છે? ઘટાડો. એટલે કે જે ઓછી આવક ધરાવતો વર્ગ છે એ જીવન જરૂરી વસ્તુઓ ખરીદી શકશે નહીં. નંબર 2 કે સંરક્ષણ ખર્ચમાં વધારો. કે સંરક્ષણ એટલે કે દેશની સુરક્ષા માટેનું ખર્ચ, એમાં શું થાય છે? વધારો. કે સંરક્ષણ એટલે કે સુરક્ષા માટેનો ખર્ચ, કે વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની છે. તેથી દેશની સંરક્ષણ એટલે કે સુરક્ષા માટે અથવા તો દેશના સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્ક, સબમરીન વગેરેની મોટા પાયે ખરીદી કરવામાં આવે અથવા તો એનું ઉત્પાદન કરવામાં આવે છે. બરોબર, કે આતંકવાદ જેવી સમસ્યાઓ છે તો એનો સામનો કરવા માટે પણ સંરક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવો પડે અને એની પાછળનો ખર્ચ પણ વધારવો પડે છે. જો સંરક્ષણ પાછળ થતો ખર્ચ, આ પ્રકારનો ખર્ચને શું કહે છે? કે બિન વિકાસલક્ષી ખર્ચ. કે સંરક્ષણ પાછળ જે ખર્ચ થાય છે એ કેવો છે? બિન વિકાસલક્ષી ખર્ચ છે. અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં શું થાય છે? ઘટાડો. કે સંરક્ષણ સુરક્ષા માટેનો ખર્ચ વધારવામાં આવે તો જેટલા રૂપિયા સંરક્ષણ માટે વપરાય તો એના પ્રમાણમાં આર્થિક વિકાસ દેશમાં સાધવા માટે કેવા રૂપિયા ખર્ચવા પડે છે? ઓછા. કે જેટલો સુરક્ષા પાછળ ખર્ચો થશે તો એટલો આર્થિક વિકાસ પાછળ ખર્ચ કેવો થશે? ઓછો. કે આર્થિક વિકાસ મંદ પડે છે, આર્થિક વિકાસમાં શું થાય? પછી ઘટાડો, કારણ કે ખર્ચ કરી શકતા નથી અને એને કારણે દેશમાં ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે. અને છેલ્લું જોઈએ કે નંબર 3 કે ખામીયુક્ત નીતિઓ. કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ કે આયોજન પંચે બીજી પંચવર્ષીય યોજના, તો એનો સમયગાળો કયો હતો? 1956 થી 1961. કે પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઊંચા દરે ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરવાની નીતિ અપનાવવામાં આવી અને દેશમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ પણ શું ઘટાડવાના પ્રયાસો કર્યા અથવા તો એ પ્રકારની નીતિ આ બીજી પંચવર્ષીય યોજનામાં નક્કી કરવામાં આવી અથવા તો નીતિ બનાવવામાં આવી. પરંતુ આ નીતિમાં દેશની મોટા ભાગની વસ્તી
જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી એટલે કે કૃષિ ઉપર આધારિત હતી એની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવક કેવી રહી છે? નીચી. આ ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે એટલે કે 5 વર્ષ થાય એટલે કે સરકાર બદલે અથવા તો ઘણી વખત સરકાર સ્થિર પણ રહે, પરંતુ સમય પ્રમાણે સરકારમાં શું થાય છે? પરિવર્તન. એટલે કે સરકારો બદલાય તો એના કારણે સાતત્ય એટલે કે સરખાપણું અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નથી. એટલે કે ખામીયુક્ત નીતિઓ છે કે બીજી પંચવર્ષ યોજનામાં કીધું કે ફક્ત મોટા પાયાના ઉદ્યોગોનો વિકાસ કરો કે એની ઉપર જ ધ્યાન આપવામાં આવ્યું, પરંતુ દેશની મોટાભાગની વસ્તી ક્યાં કાર્ય કરે છે? ખેતીમાં અને નાના પાયાના ઉદ્યોગોમાં, તો એની અવગણના કરી, એનો ખાસ વિકાસ કરવામાં આવ્યો નહીં. કે એને કારણે લોકોની આવક કેવી રહી છે? નીચી. અને નીચી આવક હોય છે તો એના કારણે ગરીબીમાં શું થાય છે? વધારો. અથવા તો જે હેતુ નક્કી કરેલો કે ગરીબીમાં ઘટાડો કરવો, તો એ સિદ્ધ થઈ શક્યો નથી. એટલે કે ગરીબીમાં ઘટાડો થઈ શકાયો નથી, અથવા તો લક્ષ્ય મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નથી. તો આ હતા ગરીબીના જુદા જુદા કારણો. થેન્ક યુ.